બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવદર ગામ નજીક જૂની અદાવતના કારણે પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો થયાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। માહિતી મુજબ પિતા અને પુત્ર ગામના રોડ પાસે પાણી ભરવા ગયા હતા, ત્યારે અગાઉની અદાવત રાખીને 7 થી 8 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને હુમલો કર્યો હતો, જેના કારણે બંને ઈજાગ્રસ્ત હાલતમાં નીચે પડી ગયા હતા। બનાવની જાણ થતાં પરિવારજનોને માહિતી મળતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તો हाँ याद करीन बोल चला लियो રહેવાનું ગામ માંડવધાર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। આપણે જૂની અદાવતના લીધે પાડોશીમાં રહેતા હોય અને ત્યાંથી નીકળવી એટલે અવારનવાર ગાળું બોલે ને એવું બધું, અહીંથી નહીં નીકળવાનું ને એવું બધું। એ જૂની અદાવતનો રાખ્યો કેસ આપણે કર્યા હોય ને, આપણે જે કેસ કરવી એટલે એ સામે એ જ કેસ કરે, આપણે સાચું કર્યો એ ખોટું કરે। આપણે 4 ના નામ લખ્યા હોય, જે આપણી પાસે રખડતા હોય કે આપણને ગાળું દેતા આપણે એ લખાવી, એ ખોટી રીતના લખાવે। અત્યારે બન્યું એવું કે મેં સાંજના સમયે ગામનું બસ સ્ટેન્ડ છે ત્યાં અમે પાણી ભરવા જતા હતા, બજરંગદાસ બાપાનું મઢી તરીકે ઓળખાય, ત્યાં મીઠું પાણી અમે ભરવા જતા હતા સાંજે 8:30। તો એ લોકો એને ખબર પડી ગઈ કે આ એકલા જાય છે, એટલે એ 8-9 જણા પાછળ આવ્યા, આવીને સીધા હુમલો કરી દીધો। બે ને મને ગઢાદરા પ્રકાશભાઈ હિંમતભાઈ અને મારા પપ્પાને હિંમતભાઈ બીજલભાઈ ગઢાદરા। 9 જણા, 9 થી 10 આજુબાજુ। સુરેશભાઈ ભૂપતભાઈ ભૂંગાણી, અમરતભાઈ વલ્લભભાઈ ભૂંગાણી, સંજયભાઈ વલ્લભભાઈ ભૂંગાણી, ઈશ્વરભાઈ અમરસિંહભાઈ ભૂંગાણી, શૈલેષભાઈ અમરસિંહભાઈ ભૂંગાણી, વિનુભાઈ રાઘવભાઈ ભૂંગાણી અને ઉપેન્દ્રભાઈ રાઘવભાઈ ભૂંગાણી। પછી આપણે પરસોત્તમભાઈ કાળુભાઈ સરિયા। પોલીસ ફરિયાદ કરી હતી, પણ હજી આરોપી બધા ફરાર છે। 4 થી 5 દિવસ થયા। પોલીસ એમ કે છે કે અમે તપાસ કરીએ છીએ, એ લોકો ફરાર છે। 24 તારીખે સાંજે, મંગળવારે। કઈ જગ્યા રહ્યો, શું બનાવ માંડવધાર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। ભાવ શું બનાવજો? બનાવમાં એવું છે, જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ લોકોએ એક પ્લાન કરેલો, પપ્પાને જીવલેણ હુમલો કરેલો। જેમ કે પહેલાં એ બોલાચાલી થયેલી, તો એના પર એકવાર કેસ પણ થયેલો, તો એ પૂરો પણ થઈ ગયો। તો જૂની અદાવતને ધ્યાનમાં રાખીને પપ્પા અને ભાઈ ઉપર જ્યારે પાણી ભરવા ગયેલા, અમારા ગામના રોડ કાંઠે છે બાપા સીતારામની મઢી આવેલી છે, ત્યાં પાણી ભરવા ગયેલા। તો આ લોકો 7 થી 8, 8 થી 9 લોકો એ આવીને ભાઈ અને પપ્પા ઉપર જીવલેણ હુમલો કરેલો। પપ્પા અને ભાઈને ગંભીર હાલતના ત્યાં પડેલા હતા। પછી મને ખબર નહોતી, તો મને મારા દાદાનો ફોન આવેલો કે અહીંયા તારા પપ્પાને આવી રીતે વાગ્યું છે, તો 108 બોલાવ્યું છે, તો તમે અહીંયા આવો। તો જેથી મને ઘટનાની જાણ થતાં હું તરત ઘટના સ્થળે પહોંચી ગઈ। ઘટના સ્થળે હું પહોંચી તો ત્યાં ઘણું બધું માણસો ભેગું થઈ ગયેલું હતું, તરત 108માં બોલાવ્યું। 108 બોલાવેલી ઓલરેડી હતી જ તે, તો એ પપ્પાને એને સારવાર માટે ગઢડા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા। પછી મેં મીડિયાવાળાને પણ જાણ કરી દીધી, તો ત્યાં પણ મેં મીડિયાવાળાને બોલાવ્યા હતા। પછી ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે ભાવનગર હોસ્પિટલે જવું પડે એમ છે, કેમ કે ભાઈને માથામાં પણ વાગેલું હતું। પછી કેટલા જણા મારવાવાળા હતા?
8 થી 9 જણા. શું નામ? શૈલેષભાઈ અમરસિંહભાઈ ભુંગાણી, કિશનભાઈ અમરસિંહભાઈ ભુંગાણી, વિનુભાઈ રાઘુભાઈ ભુંગાણી અને ઉપેન્દ્રભાઈ રાઘુભાઈ ભુંગાણી, જેઠાભાઈ વલ્લભભાઈ ભુંગાણી, સંજયભાઈ વલ્લભભાઈ ભુંગાણી અને સુરેશભાઈ ભૂપતભાઈ ભુંગાણી અને પરસોત્તમભાઈ કાળુભાઈ સરિયા. પોલીસ ફરિયાદ કરી તમે ના? હા, પોલીસ ફરિયાદ કરી. શું કહેવામાં આવ્યું? પોલીસ ફરિયાદ અમે અહીંયા ભાવનગર જ્યારે આવ્યા 24 તારીખે, એના બીજા દિવસે 25 તારીખે પોલીસ આવેલી ફરિયાદ લેવા. અત્યારે તમારા પપ્પાને પરાણે રજા દેશ તે શું કારણે રજા દેશ? કારણની તો મને ખબર નથી, પણ પપ્પાની અત્યારે પોઝિશન એવી નથી કે જે ચાલી શકે, બેસી શકે. જો અચાનક સારવાર એને ઇમરજન્સીની જરૂર પડી હોય તો આપણે એને જો અહીંયા શિફ્ટ હોય તો આપણે એને સારવાર કરાવી શકીએ. તમારી માંગ શું છે તારે? અમારી માંગ એટલી જ છે કે અત્યારે બંનેની હાલત થોડીક ઊંધી છે તો અમે એને તાત્કાલિક સારવાર કરાવી શકીએ અને થોડું રિકવર પણ આવી જાય. એના માટે અમે થોડાક દિવસનો સમય અહીંયા